સુરતના બટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરુણનું માથું ફસાઈ જતા તેનું મોત નીપજ્યું. તરુણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા ઓરિસ્સાથી સુરત આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેદ રોડ ખાતે રહેતા રહેમતનગરમાં રહેતા રામચંદ્ર સાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર સાહુના સંતાન પૈકી રાકેશ 14 વર્ષીય વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. તેમજ 2 દિવસ પહેલા રાકેશ બટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની સંબંધીના ઘરે આવ્યો હતો. દરમિયાન ગુરુવારે સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7મા માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનું માથું ફસાઈ ગયું હતું, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.